નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટની એક્ઝામને ખાસ ધ્યાનમાં રાખી અગાઉ આપણે મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો પાર્ટ 1 અપલોડ કરેલ છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો પાર્ટ 2માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો પાર્ટ 2। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 1। કોણે આવેગોના 10 પ્રકારો ગણાવ્યા છે? કોણે આવેગોના 10 પ્રકારો ગણાવ્યા છે? જવાબ આવશે ઇઝાર્ડે। બરાબર, ઇઝાર્ડે આવેગોના 10 પ્રકારો ગણાવ્યા છે। પ્રશ્ન નંબર 2। વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે રચ્યો છે? વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે રચ્યો છે? જવાબ આવશે સિગમન્ડ ફ્રોઈડે। બરાબર। પ્રશ્ન નંબર 3। સમષ્ટિવાદનો અભિગમ કોણે આપ્યો હતો? સમષ્ટિવાદનો અભિગમ કોણે આપ્યો હતો? જવાબ આવશે મેક્સ વર્ધીમરે। બરાબર, સમષ્ટિવાદનો અભિગમ મેક્સ વર્ધીમરે આપ્યો હતો। પ્રશ્ન નંબર 4। બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે અને ક્યારે આપ્યો? બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે અને ક્યારે આપ્યો? જવાબ આવશે ગાર્ડનરે 1983માં આપ્યો। બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો તો? ગાર્ડનરે આપ્યો અને ક્યારે આપ્યો તો? 1983માં આપ્યો। પ્રશ્ન નંબર 5। ભારતમાં બુદ્ધિ કસોટી ક્ષેત્રે પ્રથમ પીએચડી કોને પ્રાપ્ત થઈ હતી? ભારતમાં બુદ્ધિ કસોટી ક્ષેત્રે પ્રથમ પીએચડી કોને પ્રાપ્ત થઈ હતી? જવાબ આવશે ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ। બરાબર, ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ। પ્રશ્ન નંબર 6। હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે 50 થી 69। હળવી મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક 50 થી 69 જેટલો હોય છે। પ્રશ્ન નંબર 7। સ્વનો ખ્યાલ કોણે આપ્યો છે? સ્વનો ખ્યાલ કોણે આપ્યો છે? જવાબ આવશે હિગિન્સ। બરાબર, હિગિન્સે સ્વનો ખ્યાલ આપેલો છે। પ્રશ્ન નંબર 8। પ્રયોગશાળા પદ્ધતિના જનક કોણ ગણાય છે? પ્રયોગશાળા પદ્ધતિના જનક કોણ ગણાય છે? જવાબ આવશે હેલન પાર્કહર્સ્ટ। બરાબર, હેલન પાર્કહર્સ્ટ પ્રયોગશાળા પદ્ધતિના જનક છે। પ્રશ્ન નંબર 9। ક્યાં બાળક માટે ગિફ્ટેડ શબ્દ વાપરી શકાય? ક્યાં બાળક માટે ગિફ્ટેડ શબ્દ વાપરી શકાય? જવાબ આવશે તેજસ્વી બાળક માટે। તેજસ્વી બાળક માટે ગિફ્ટેડ શબ્દ વાપરી શકાય। પ્રશ્ન નંબર 10। સર્વપ્રથમ અધ્યેતા કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિની હિમાયત કોણે કરી હતી? સર્વપ્રથમ અધ્યેતા કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિની હિમાયત કોણે કરી હતી? જવાબ આવશે પેસ્ટોલોજીએ કરી હતી। બરાબર, પેસ્ટોલોજી। પ્રશ્ન નંબર 11। 19મી સદીમાં સર્વપ્રથમ શિક્ષણને મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર કોણ હતા? 19મી સદીમાં સર્વપ્રથમ શિક્ષણને મનોવૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર કોણ હતા? જવાબ આવશે પેસ્ટોલોજી હતા। પ્રશ્ન નંબર 12। આધ્યાત્મિક બુદ્ધિઆંક દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? આધ્યાત્મિક બુદ્ધિઆંક દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? જવાબ આવશે એસક્યુ। બરાબર, આધ્યાત્મિક બુદ્ધિઆંક દર્શાવવા એસક્યુની સંજ્ઞા વપરાય છે। પ્રશ્ન નંબર 13। પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ કહે છે, મારે ક્યાં પાસ થવું હતું? આ કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? પરીક્ષામાં નાપાસ થનાર વ્યક્તિ કહે છે, મારે ક્યાં પાસ થવું હતું? આ કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? જવાબ આવશે યૌક્તિકીકરણની। બરાબર, યૌક્તિકીકરણની બચાવ પ્રયુક્તિ કહેવાય। પ્રશ્ન નંબર 14। કયા મનોવૈજ્ઞાનિકે રમતનો મનોરંજન સિદ્ધાંત આપ્યો? કયા મનોવૈજ્ઞાનિકે રમતનો મનોરંજન સિદ્ધાંત આપ્યો? જવાબ આવશે પેટ્રિક। બરાબર, પેટ્રિક। પ્રશ્ન નંબર 15।
એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને વારંવાર ધમકી આપે છે, આ કયા પ્રકારની સમસ્યા ગણાય? એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને વારંવાર ધમકી આપે છે, આ કયા પ્રકારની સમસ્યા ગણાય? જવાબ આવશે આક્રમકતાની સમસ્યા ગણાય. આક્રમકતાની સમસ્યા. પ્રશ્ન નંબર 16. વિકાસના તબક્કાનો યોગ્ય ક્રમ કયો છે? વિકાસના તબક્કાનો યોગ્ય ક્રમ કયો છે? જવાબ આવશે ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બરાબર. આપણને આ જવાબ આ સવાલ આપણને પૂછાય નીચેનામાંથી વિકાસના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો, તો આપણે યોગ્ય ક્રમમાં આ રીતે ગોઠવવાના. પ્રશ્ન નંબર 17. કયા મનોવૈજ્ઞાનિકની 17 PF કસોટીઓ જાણીતી છે? કયા મનોવૈજ્ઞાનિકની 17 PF કસોટીઓ જાણીતી છે? જવાબ આવશે કેટલની. બરાબર. કેટલની મનોવૈજ્ઞાનિકની 16 PFની કસોટીઓ જાણીતી છે. પ્રશ્ન નંબર 18. વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે તેમાં કયો સિદ્ધાંત ઉપયોગી બને છે? વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે તેમાં કયો સિદ્ધાંત ઉપયોગી બને છે? જવાબ આવશે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત ઉપયોગી બને છે. પ્રશ્ન નંબર 19. પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? પડ્યા ત્યારે નમસ્કાર એ કઈ પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે? જવાબ આવશે યૌક્તિકીકરણ. બરાબર. યૌક્તિકીકરણની પ્રયુક્તિની શ્રેષ્ઠ કહેવત છે પડ્યા ત્યારે નમસ્કાર. પ્રશ્ન નંબર 20. આદિત્ય પોતાની જાતને સચિન સમજે છે તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? આદિત્ય પોતાની જાતને સચિન સમજે છે તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે તાદમ્ય બચાવ પ્રયુક્તિ. બરાબર. તાદમ્ય બચાવ પ્રયુક્તિ છે. પ્રશ્ન નંબર 21. પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? પરીક્ષામાં પાસ ન થતાં શિક્ષકની ભૂલ કાઢવી તેમાં કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ. બરાબર. પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ છે. પ્રશ્ન નંબર 22. વૃદ્ધિ એ ખાલી જગ્યા ઘટના છે. વૃદ્ધિ એ ખાલી જગ્યા ઘટના છે. જવાબ આવશે વૃદ્ધિ એ શારીરિક ઘટના છે. પ્રશ્ન નંબર 23. શાહીના ડાઘાની પ્રયુક્તિ કોણે આપી? શાહીના ડાઘાની પ્રયુક્તિ કોણે આપી? જવાબ આવશે શેષાકે આપી. પ્રશ્ન નંબર 24. CAT એ શેની પદ્ધતિ ગણાય છે? CAT એ શેની પદ્ધતિ ગણાય છે? જવાબ આવશે વ્યક્તિત્વ માપનની પદ્ધતિ. બરાબર. CAT છે એ વ્યક્તિત્વ માપનની પદ્ધતિ ગણાય છે. પ્રશ્ન નંબર 25. CAT કસોટીના સંશોધક કોણ હતા? CAT કસોટીના સંશોધક કોણ હતા? જવાબ આવશે ટર્મન. CAT કસોટીના સંશોધક હતા ટર્મન. પ્રશ્ન નંબર 26. CATનું પૂરું નામ જણાવો. CATનું પૂરું નામ જણાવો. જવાબ આવશે ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ. CAT એટલે ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 27. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા? માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા? જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. બરાબર. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર વ્યક્તિ હતા સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 28. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી એવું કોણે કહ્યું? કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી એવું કોણે કહ્યું? તો જવાબ આવશે રૂસોએ કહ્યું. બરાબર. પ્રશ્ન નંબર 29. બાળકોને શીખવવા માટે કઈ બાબત સૌથી અગત્યની છે? બાળકોને શીખવવા માટે કઈ બાબત સૌથી અગત્યની છે? જવાબ આવશે પ્રેરણા. બરાબર. બાળકોને શીખવવા માટે પ્રેરણાની બાબત સૌથી અગત્યની છે. પ્રશ્ન નંબર 30. તારુણ્ય એ જીવનની વસંત છે. આ વિધાન કોનું છે?
તારુણ્ય એ જીવનની વસંત છે, આ વિધાન કોનું છે? જવાબ આવશે ડૉક્ટર પાંડેનું છે. બરાબર, તારુણ્ય એ જીવનની વસંત છે એ વિધાન ડૉક્ટર પાંડેનું છે. પ્રશ્ન નંબર 31, 12 થી 20 વર્ષના સમયગાળાને કયા નામથી ઓળખવામાં આવે છે? 12 થી 20 વર્ષના સમયગાળાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે તરુણાવસ્થા. બરાબર, તરુણાવસ્થાના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 32, સાયમન બિનેની કસોટીનું સૌપ્રથમ ગુજરાતી રૂપાંતર કોણે કર્યું હતું? સાયમન બિનેની કસોટીનું સૌપ્રથમ ગુજરાતી રૂપાંતર કોણે કર્યું હતું? જવાબ આવશે નંદશંકર એન શુક્લ. નંદશંકર એન શુક્લ, જેમણે સાયમન બિનની કસોટીનું સૌપ્રથમ ગુજરાતીમાં રૂપાંતર કરેલું. પ્રશ્ન નંબર 33, ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ ઉત્તમ વેપારી બને છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ ઉત્તમ વેપારી બને છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે ઉર્ધ્વીકરણ. બરાબર, ઉર્ધ્વીકરણની બચાવ પ્રયુક્તિ છે. ભણવામાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ ઉત્તમ વેપારી બને એ ઉર્ધ્વીકરણ બચાવ પ્રયુક્તિ છે. પ્રશ્ન નંબર 34, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે અગત્યનું માધ્યમ કયું છે? શિક્ષક વિદ્યાર્થી વચ્ચે અગત્યનું માધ્યમ કયું છે? જવાબ આવશે પ્રત્યાયન. બરાબર, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અગત્યનું માધ્યમ છે પ્રત્યાયન. પ્રશ્ન નંબર 35, નીરસ શિક્ષક બાળકોને ધમકાવે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? નીરસ શિક્ષક બાળકોને ધમકાવે છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે આક્રમકતા બચાવ પ્રયુક્તિ છે. આક્રમકતા. પ્રશ્ન નંબર 36, પિતા તેના દીકરાને ડૉક્ટર બનાવવા માંગે છે, તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? પિતા તેના દીકરાને ડૉક્ટર બનાવવા માંગે છે, તે કઈ બચાવ પ્રયુક્તિ ગણાય? જવાબ આવશે પરોક્ષ ક્ષતિપૂર્તિ. પરોક્ષ ક્ષતિપૂર્તિની બચાવ પ્રયુક્તિ ગણાય. પ્રશ્ન નંબર 37, વ્યક્તિત્વ માપન માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? વ્યક્તિત્વ માપન માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? જવાબ આવશે પ્રક્ષેપણ પદ્ધતિ. પ્રક્ષેપણ પદ્ધતિ ઉપયોગી છે વ્યક્તિત્વ માપન માટે. પ્રશ્ન નંબર 38, ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ધીમી ગતિએ શીખનારનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે 90થી ઓછો હોય છે. પ્રશ્ન નંબર 39, સ્કિનરે પોતાના પ્રયોગો ક્યાં જીવ પર કર્યા હતા? સ્કિનરે પોતાના પ્રયોગો ક્યાં જીવ પર કર્યા હતા? જવાબ આવશે કબૂતર ઉપર. સ્કિનરે પોતાના પ્રયોગો કબૂતર નામના પક્ષી ઉપર કરેલા. બરાબર. પ્રશ્ન નંબર 40, મનોવિજ્ઞાનમાં EQ એટલે ખાલી જગ્યા. મનોવિજ્ઞાનમાં EQ એટલે ખાલી જગ્યા. જવાબ આવશે સાંવેગિક બુદ્ધિઆંક. EQ એટલે સાંવેગિક બુદ્ધિઆંક. પ્રશ્ન નંબર 41, કેટલા વર્ષની વયે વૃદ્ધિ અટકી જાય છે? કેટલા વર્ષની વયે વૃદ્ધિ અટકી જાય છે? જવાબ આવશે 16 થી 18 વર્ષની વયે વૃદ્ધિ અટકી જાય છે. 16 થી 18 વર્ષ. પ્રશ્ન નંબર 42, સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? જવાબ આવશે TAT. ટાટની પરીક્ષા કસોટી લેવામાં આવે છે સિદ્ધિ પ્રેરણાનું માપન કરવા માટે. પ્રશ્ન નંબર 43, ગ્રેડિંગ પદ્ધતિના પ્રકારો જણાવો. ગ્રેડિંગ પદ્ધતિના પ્રકારો જણાવો. જવાબ આવશે પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. બરાબર, ગ્રેડિંગ પદ્ધતિના પ્રકારો પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ અને પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ. પ્રશ્ન નંબર 44, ગુજરાતમાં હાલ કયા ધોરણમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે? ગુજરાતમાં હાલ કયા ધોરણમાં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે? જવાબ આવશે ધોરણ 1 અને ધોરણ 2માં. ગુજરાતમાં હાલમાં ધોરણ 1 અને ધોરણ 2માં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે. પ્રશ્ન નંબર 45, ગુજરાતમાં હાલમાં કયા ધોરણમાં પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે?
બરાબર, કયા ધોરણમાં પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે? જવાબ આવશે ધોરણ 3 થી 8માં. ગુજરાતમાં હાલમાં ધોરણ 3 થી 8માં પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ હોય છે. ધોરણ 1 અને ધોરણ 2માં પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ. પ્રશ્ન નંબર 46, પ્રાથમિક શાળામાં ગ્રેડિંગ પદ્ધતિ જણાવો. પ્રાથમિક શાળામાં ગ્રેડિંગ પદ્ધતિ જણાવો. તો 80%થી વધુ હોય તો A+ ગ્રેડ, 80%થી વધુ હોય તો A+ ગ્રેડ, 65%થી 80% સુધી હોય તો A ગ્રેડ, 50%થી 65% સુધી B+ ગ્રેડ, 35%થી 50% સુધી B ગ્રેડ અને 35%થી ઓછા હોય તો C ગ્રેડ. બરાબર, પ્રાથમિક શાળાઓમાં ગ્રેડિંગ પદ્ધતિ જણાવો. તો 80%થી વધુ હોય તો A+ ગ્રેડ, 65%થી 80% સુધી A ગ્રેડ, 50%થી 65% સુધી B+ ગ્રેડ, 35%થી 50% સુધી B ગ્રેડ અને 35%થી ઓછા હોય તો C ગ્રેડ. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.